ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 17 હિરણ્યાક્ષનો દિગ્વિજય શ્લોક સંખ્યા 30 પશ્યામિ નાન્યમ પુરુષાત પુરાતનાદ યહ સંયુગે ત્વામ રણમાર્ગ કોવિદમ આરાધયશ્યત્ય શુર્ષભેહિતમ મનસ્વિનોયમ ગુણતે ભવાદશાહ. शब्दार्थ अनुवाद एवं भावार्थ हिज डिवाइन गेज ऋषि भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद जी के द्वारा. श्रील प्रभुपाद की पश्यामी हूँ जोऊं छूँ न नहीं अन्यम बीजा पुरुषात पुरुषथी पुरातनात सौथी प्राचीन यह जे संयुगे युद्धમાં ત્વમ તને રણમાર્ગ યુદ્ધના દાવપેચમાં કોવિદમ બહુ કુશળ આરાધયશ્યતિ સંતોષ સે અસુર ઋષભ હે અસુર શ્રેષ્ઠ ઈહી પાસે જા તમ તેમની મનસ્વિનઃ વીર પુરુષો યમ જેના ગૃણતે વખાણ કરે છે ભવાદશાહા તમારા જેવા. અનુવાદ: હું જાણું છું તે પ્રમાણે તું યુદ્ધ વિદ્યામાં એવો કુશળ છે કે સૌથી પુરાણ પુરુષ ભગવાન વિષ્ણુ સિવાય અન્ય કોઈ તને યુદ્ધમાં સંતોષ આપી શકશે નહીં. માટે હે અસુર શ્રેષ્ઠ, તું એમની પાસે જા. તારા જેવા પરાક્રમી પુરુષો પણ તેમના વખાણ કરે છે. ભાવાર્થ: હુમલાખોર ભૌતિકવાદી યોદ્ધાઓને તો ખરેખર વિશ્વ શાંતિનો વિના કારણ ભંગ કરવાની તેમની નીતિને કારણે ભગવાન સજા કરે છે. તેથી વરુણે હિરણ્યાક્ષને જણાવ્યું કે વિષ્ણુ સાથે યુદ્ધ કરવું એ જ તેની યુદ્ધ લાલસાને સંતોષવાનો સાચો માર્ગ છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુષિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવિકાસ સ્વામિનિતિ નામિની. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિની. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. આપણે જોઈએ છે કે હિરણ્યકશિપુનો નાનો ભાઈ હિરણ્યાક્ષ જે હિરણ્યકશિપુ દ્વારા પ્રેરિત થયેલો હતો એને બધું આવું યુદ્ધ વિદ્યા શીખવાડી કે જે બધાને હેરાન કરવા માટે હોય. એટલે એ સીધો પાતાળ લોકમાં ગયો અને ત્યાં વરુણ દેવ હતા, પાણીના જે દેવ છે, એમની સાથે વાર્તાલાપ કરવા લાગ્યો અને એમને ઉકસાવવા લાગ્યો અલગ અલગ રીતે કે તમે મારી સાથે યુદ્ધ કરો અને મને મીન્સ મારી યુદ્ધની ઈચ્છા તમે સંતોષો. તો વરુણદેવ જે છે એક લોકપાલ છે અને ખૂબ જ બુદ્ધિશાળી અને રિસ્પેક્ટેડ પર્સન છે. તો એટલે એમને ક્રોધ આવ્યો, પરંતુ એમણે ધીરેથી એમને સમજાવ્યું કે કોની પાસે તું લડવા જઈ શકે એમ. તો આટલી બધી મસ્કરી પણ કરી એણે વરુણદેવને, જુદી જુદી રીતે એમને કટાક્ષ કર્યો. પરંતુ છેવટે વરુણદેવ ગુસ્સે નહીં થયા અને એને સમજાવ્યું કે તું એને 2 શ્લોક બહુ સરસ સમજાવે છે. આના પછી આગળનો શ્લોક પણ છે, પરંતુ અસુરો સમજતા નથી. અને આગળનો શ્લોક તો એને એકદમ કયું પરિણામ આવશે એ પણ કહી દીધું કે તારો દેહ છે એ કૂતરાથી ઘેરાયેલો રહેશે અને તું મૃત્યુ પામશે એમ. પછી એટલે પરંતુ આ શ્લોકમાં બહુ સુંદર રીતે શાંતિથી સમજાવે છે વરુણદેવ કે ભાઈ તારે યુદ્ધ કરવું હોય તો હું તો બહુ સામાન્ય નાનો જીવ છું, એટલે ભગવાનની કક્ષામાં. તને જો યુદ્ધમાં શાંતિ મળે અને તને તારી આશા સંતોષાય એ માટે તારે વિષ્ણુ સાથે યુદ્ધ કરવું જોઈએ, કારણ કે એ તારા જેવો સમબળિયા છે. તો આમાં સુંદર છે પશ્યામી નાન્યમ પુરુષાત પુરાતનાદ. પુરાતનાદ એટલે પુરુષ, એવો પુરાતન પુરુષ, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ
તો પશ્યામી ના નિયમ, એ પશ્યામી એટલે જોવું કે એવું કોઈ છે નહીં, પુરાતન પુરુષ જે શ્રી કૃષ્ણ જેવું કોઈ છે નહીં. કેમાં કે યહ સંયુગે ત્વામ રણમાર્ગ કોવિદમ. કોવિદમ એટલે બુદ્ધિ અથવા તો દક્ષ, તો રણમાર્ગ એટલે યુદ્ધની કળા, અને સંયુગ એટલે લડાઈ, યુદ્ધ. તો યુદ્ધ કરવામાં કોઈ જે પુરાતન પુરુષ છે શ્રી કૃષ્ણ, એના જેવો કોઈ દક્ષ કે એના જેવો કોઈ સમોવડિયો નથી. તો આરાધ્ય એ એટલા બધા દક્ષ છે કે તમારા જેવા અસુર અને દેવો એ પણ એની આરાધના કરે છે. જેથી કરીને મનસ્વીનો યમ ગૃણતે ભવદશાહ. મનસ્વીના એટલે વીર પુરુષો કે જેના ગુણગાન કરે છે. એટલે તમારે વીર રસનું જો રસાદવન કરવું હોય તો એણે કીધું કે અસુર, આ દુનિયાના બધા અસુર, આ દેવો, જે પણ શક્તિશાળી વીર પુરુષો જે છે તે માત્ર ને માત્ર એમની જ ગુણગાન કરે છે. એમને એ રીતે સમજાવ્યું કે જો તમારે યુદ્ધ કરવું હોય તો તમે હિરણ્યાક્ષને સમજાવ્યું કે વિષ્ણુ સાથે યુદ્ધ કરવું તે જ યુદ્ધ લાસ્તાને સંતોષવાનો સાચો માર્ગ છે. તો આપણે જોઈએ છે કે બહુ સુંદર કંઈ પણ આપણે કોઈ પણ આયોજન હોય આપણું, અથવા તો આપણે કહેવાય ને કે આપણી ઇન્દ્રિયો કંઈ પણ વિચારતી હોય તો વરુણદેવે વાળી, હિરણ્યાક્ષની ઇન્દ્રિયોને વાળી કે જેથી એનું કલ્યાણ થાય. એવી રીતે જ્યારે હું આ શ્લોક વાંચતો હતો તો મને વિચાર આવ્યો કે આપણને પણ ઘણા એવા વિચાર આવે કે ભાઈ હું આમ કરું, મને પૈસો મળે, અથવા મારી કોઈ ઇન્દ્રિય ભોગ માટે વિચાર આવે. મનુષ્ય અને ભૌતિક પ્રકૃતિને કારણે એવા વિચાર આવે, કારણ કે આપણે ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં વધારે રહીએ છીએ. તો એ વખતે જેવી રીતે આવા બુદ્ધિશાળી વરુણદેવ જે છે લોકપાલ, એમણે સમજાવ્યું હિરણ્યક્ષ એ આવા વિચાર જેવો છે આપણા, તો એને સમજાવ્યું કે કેવી રીતે ભગવાનના પાસે જાય. તો આપણા બી વિચારો આવે, આપણી કોઈ પણ એવી ઈચ્છાઓ થાય તો આપણે હંમેશા એ વાળીને ભગવાન તરફ શરણમાં જવું જોઈએ, જેવી રીતે આ વરુણદેવે રસ્તો બતાવ્યો. તો હિરણ્યાક્ષને યુદ્ધ માટે જે ઈચ્છા હતી તેને સંતોષવા માટે એમણે મોકલ્યા વિષ્ણુ પાસે. આ બાબતમાં 1968માં મોન્ટ્રિયલમાં શીલ પ્રભુપાદજી ડિસ્કસ કરે છે એક વાર્તાલાપમાં એમના શિષ્યો સાથે સવારે સુબહ કી સैर में, ये सारे ब्रह्मांड, सारे ग्रह, सारे सूर्य तथा चंद्रमा, आकाश और सब कुछ, ये सब मूल स्रोत परम सत्य से उत्पन्न हुए हैं. भौतिक संसार में तो अनेक विरोधाभास है, लेकिन वही विरोधाभास परम सत्य में भी मौजूद है. जैसे कि लड़ाई अच्छी बात नहीं है, फिर भी परम सत्य में लड़ने की भावना मौजूद है, वरना लड़ाई कैसे प्रदर्शित की जा सकती है. તો આપણે જોઈએ છીએ કે ઘણીવાર આપણને બહુ વિરોધાભાસ લાગે બધું, અને આના વિશે બધા દાર્શનિકો પણ ઘણી ચર્ચા કરતા હોય છે. મેં આગળ પણ કીધું એ પ્રમાણે ઘણા લોકો મહાભારત અને મહાભારત, રામાયણ અને ભગવદ્ ગીતા એ ત્રણમાં યુદ્ધ આવે એટલે એમ કે આપણે ઘરે નહીં રખાય, એમ આપણા ઘરે યુદ્ધ થાય. એટલે આમાં સમજણ છે કે આ બધા વિરોધાભાસ છે. યુદ્ધ આપણને બાહ્ય રીતે લાગે કે યુદ્ધ કર્યું ભગવાને, પરંતુ શીલ પ્રભુ સમજાવે છે કે આ યુદ્ધની ભાવના કે લડાઈની ભાવના એ જો ભગવાનમાં ના હોત તો આપણા ભૌતિક જગતમાં ના આવત. પરંતુ અહીંયા વિકૃત સ્વરૂપ છે. અહીંયા જે લડાઈ થાય છે એ ધર્મના સંસ્થાપન માટે નથી થતી. અહીંયાની લડાઈ થાય છે સ્વાર્થ માટે, પોતાના સ્વાર્થ માટે, ઇન્દ્રિયો તૃપ્તિ માટે. ફરક એ છે, ભગવાનની જે લડાઈ છે એ અહીંયા શીલ પ્રભુજી લખે છે કે આ જે બધું ભગવાનનું બનાવેલું છે, ये सारे ब्रह्मांड, सारे ग्रह, सूर्य, चंद्रमा, आकाश और सब कुछ के मूल स्रोत भगवान है. भौतिक संसार में अनेक विरोधाभास दिखते हैं, लेकिन वही विरोधाभास परम सत्य में भी मौजूद है. जैसे कि लड़ाई अच्छी बात नहीं है, फिर भी परम सत्य में लड़ने की भावना मौजूद है, वरना लड़ाई कैसे प्रदर्शित हो सकती. अतः अहिंसा का सिद्धांत, अहिंसा पूर्ण सत्य नहीं है. अहिंसा और हिंसा सब कुछ परम सत्य में समाहित है, परंतु परम सत्य में चाहे अहिंसा हो या हिंसा, दोनों ही पूर्ण है. यहाँ हिंसा के बुरे परिणाम होते हैं, परंतु जब हिंसा परम सत्य द्वारा की जाती है तो उसका कोई बुरा प्रभाव नहीं होता, बल्कि अच्छा प्रभाव होता है. એટલે જ્યારે આપણે કહે ને કે અધરમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ, તો ભગવાનની લડાઈ પણ મધુર છે. કહેવાનો ભાવાર્થ એ છે, અહીંયા શીલ પ્રભુ સમજાવે છે કે વિરોધાભાસ
આપણી સીમિત બુદ્ધિને કારણે લાગે, અથવા તો આપણા જ્ઞાનના અભાવને લીધે લાગે, અથવા તો આપણે શાસ્ત્ર કે સાધુના વચન નથી સાંભળતા એટલે વિરોધાભાસ લાગે અને આપણે અહિંસાનો મત આપણે ફેલાવીએ. તો શીલ પ્રભુપાદજી કહે છે કે હિંસા અહિંસા ભગવાન માટે બંને પૂર્ણ છે, અને ભગવાન જે છે એના દ્વારા જો કંઈ હિંસા પણ થાય તો એનો પ્રભાવ ખરાબ નથી થતો, સારો જ પ્રભાવ થાય છે. જેવી રીતે આપણે જોઈએ કે ઘણા બધા જીવો જે છે મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામ્યા, ઇવન રાવણ પણ ભગવાનના ખોળામાં દેહ ત્યાગ કરે છે. તો એ બધાનું સાયુજ્ય મુક્તિ થાય છે, એક પ્રકારની મુક્તિ છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે એમનો કોઈ લોસ નથી જતો. તો એ વસ્તુ વરુણદેવને ખબર હતી કે આ લડશે વિષ્ણુ સાથે તો પણ એને ફાયદો જ થશે, એની ઈચ્છા પણ સંતોષાશે અને એનો ફાયદો થશે. તો અતઃ हाँ, ठीक वैसे ही भगवत गीता में है. भगवत गीता युद्ध क्षेत्र में कही गई है और अर्जुन युद्ध करने से इनकार करते थे, लेकिन कृष्ण उन्हें युद्ध करने के लिए कह रहे थे, इसलिए युद्ध उचित था क्योंकि वो भगवान की इच्छा थी. यत भगवत गीता को समझने के बाद अर्जुन ने सहमति जताते हुए कहा कि मैं युद्ध करूँगा, करिष्ये तव वचनम. तो પહેલાં અર્જુનને યુદ્ધ નહોતું કરવું હતું, પરંતુ જ્યારે ભગવાને ઉપદેશ આપવાનું ચાલુ કર્યું, અર્જુને એમને ગુરુ તરીકે સ્વીકાર્યા અને ત્યાર પછી અર્જુન સમજી ગયો કે આ ભગવાનની ઈચ્છા છે એટલે યુદ્ધ કરવાનું છે. એવું મારી ઈચ્છા છે કે નથી એ ઉપયોગી નથી વસ્તુ. એટલે આપણા જીવનમાં પણ ઘણીવાર આપણે પોતાના ડિસિઝન લેતા હોઈએ કે મારી ઈચ્છા આ છે અથવા આ સારું આ ખરાબ. તો આપણે હંમેશા એટલે જ ભગવદ્ ગીતા આપણને આપેલી છે, કારણ કે આપણે દ્વંદ્વમાં ફસાશું. કોઈ વસ્તુ આપણને પહેલાં સારી લાગે, પછી ખબર પડે થોડા વખત પછી કે આ તો આમાં મેં વ્યર્થ સમય બગાડ્યો. તો આ બધું આપણને થશે, પરંતુ ભગવદ્ ગીતા એટલા માટે જ છે, આપણને એમાંથી માર્ગદર્શન મળે. જે રીતે પ્રભુજીએ કાલે કીધું કે ભગવદ્ ગીતા છેલ્લો આપણો શ્લોક પત્યો, આજે 2002થી ચાલુ કરેલું, તો ઓલમોસ્ટ 23 વર્ષ ચાલ્યું. અને આપણે બધા બહુ સૌભાગ્યશાળી છે કે પ્રભુજી એ આટલા 22 વર્ષ આપણને જ્ઞાન આપ્યું ભગવદ્ ગીતાનું. તો એ બહુ જરૂરી છે કે આપણા દ્વંદ અને મોહને એ આપણા જીવનમાંથી કાઢી નાખે છે. શું સત્ય છે, શું ખોટું છે, આપણને સમજાવે છે. તો એવી રીતે અર્જુનનો પણ જે દ્વંદ અને મોહ હતો એ ભગવાને દૂર કર્યો, અને આપણી ઈચ્છા અને ભગવાનની ઈચ્છા અલાઇન થાય, એક સાથે થાય, એ જરૂરી છે. એ ભગવદ્ ગીતાનો મત છે. આપણે સમજીએ કે અર્જુનને બીજી ઈચ્છા હતી, પરંતુ જ્યારે ભગવાને એને સમજાવ્યા ત્યારે અર્જુને કહ્યું કે હું તમે જેમ કહેશો એ પ્રમાણે કરીશ. આ ઇમ્પોર્ટન્ટ છે. આપણા જીવનમાં પણ આપણે વધારે કંઈ વિચારવાનું નથી. આપણી સીમિત બુદ્ધિ આપણને ગમે ત્યાં દોરી જશે, આપણો સત્યાનાશ કરી દેશે. એટલે આપણે હંમેશા ભગવદ્ ગીતા જે કહે છે ને એ રીતે કરવાનું. કારણ કે આ એક વસ્તુ છે કે આ ભગવદ્ ગીતા વેદવ્યાસ રચિત છે, ભગવાન દ્વારા બોલાયેલી છે, તો એ કંઈક સામાન્ય નથી. એ આપણા કરતાં કરોડો લાખો ગણી બુદ્ધિશાળી ચેતના છે. એટલે આપણી ચેતના બહુ સીમિત છે, આપણી ચેતના ભૌતિક જગત દ્વારા રંગાયેલી છે. એટલે આપણા વિચારો એવા જ આવશે. ભગવદ્ ગીતા એવી નથી. એટલે કહેવાનો ભાવ એ છે કે આપણે આપણી ઈચ્છાને ભગવાનની ઈચ્છા સાથે વાળવી જોઈએ. જે રીતે અહીં વરુણદેવ કહે છે हिरण्याक्ष કે તારી ઈચ્છા છે તો તું ભગવાન પાસે જા. अतः परम इच्छा की पूर्ति के लिए संघर्ष करना भी पूर्णतया अनिवार्य है. यह परम सत्य से भिन्न नहीं है. इसलिए कभी कभी यह ठीक वैसे ही होता है जैसे हम कभी कभी दिखावटी लड़ाई करते हैं. એટલે આપણે જો નાનો બાળક કોઈ લડે, એકદમ નાનો છોકરો, મોટો નહીં, એના પપ્પા સાથે થોડુંક મારામારી કરે કે, તો એ દિખાવટી લડાઈ, એના પપ્પા બી એની સાથે થોડું લડે, તો એનો કોઈ હાનિ નથી. એવી રીતે જ્યારે આ વરુણદેવને ખબર હતી કે હિરણ્યાક્ષ જ્યારે જશે તો ભગવાન સાથે એવી જ લડાઈ થશે. ને આપણે ખબર જ છે આનું જે પૃષ્ઠભૂમિમાં આપણે જોયું કે દ્વારપાળો જે ભગવાનના પાર્ષદ હતા એ ભગવાનની ઈચ્છા સંતોષવા માટે જ આ રીતે આખું પ્લાનિંગ થયું છે. એટલે આ લડાઈ છે એ દિખાવટી લડાઈ. એટલે ભગવાન જ્યારે લડે છે એટલે કારણ કે એનો પરમ લાભ થાય છે, એટલા માટે પ્રભુપાદજી કહે છે કે આ દિખાવતી લડાઈ છે. ભગવાન કોઈ એનાથી હાનિ નથી કરતા. જેવી રીતે નાના બાળકને એના પિતા કોઈ લડે તો હાનિ નથી કરતા એમ.
लेकिन लड़ने की भावना भगवान में मौजूद है, आप इसे नकार नहीं सकते हैं। इस प्रकार लड़ने का कब्जा उनमें भी है, जज्बा उनमें भी है। कभी कभी यह जज्बा भगवान स्वयं प्रदर्शित करते हैं, और यदि वे ऐसा लड़ने का जज्बा प्रदर्शित करना चाहे तो उनसे कौन लड़ेगा? साधारण प्राणी भगवान से नहीं लड़ सकते, इसलिए उनके कुछ भक्त, उनके कुछ सहयोगी को ही उनसे લડના चाहिए। તો શીલ પ્રભુજી સમજાવે છે કે એમનામાં જે લડવાનો જજ્બો છે, જે એમનો વૃત્તિ છે ભગવાનની, એ સામાન્ય જીવ તો નહીં સંતોષી શકે, કારણ કે ભગવાન તો વિભુ છે। તો એના માટે ભગવાન આવી વ્યવસ્થા કરે છે કે આ આપણે જોયું કે હિરણ્યાક્ષને હિરણ્યકશ્યપુને મોકલ્યા, અને એના જેવા એમના પાર્ષદ જે હોય તો એ જ એમની સાથે લડી શકે। जैसे भगवद गीता में कहा गया कि अर्जुन कृष्ण से पूछ रहे, आप कहते हैं कि लाखों वर्ष नहीं, ओके। तो आ रीते शिल प्रभुपादजी समझावे छे के केवी रीते आ लड़ाईनी वृत्ति भगवान संतोषे छे। एक श्लोक केंटो स्कंद 3 में આપણે ઓલરેડી જોઈ, જ્યારે દીતીને બહુ દુઃખ થાય છે કે હવે શું થશે, ત્યારે એમને ઋષિ મૈત્રને કહે, એટલે મૈત્ર મુનિ જે વિદુરને કહે છે એટલા માટે, ત્યાં મૈત્ર મુનિ હાજર નથી અત્યારે, પણ ऋषि મૈત્રને કહા ये सुनकर कि उसका पोता एक महान भक्त होगा और उसके पुत्रों को કૃષ્ણ દ્વારા માર દિયા જાયેગા, દીતી મન ही मन અત્યંત પ્રસન્ન हुई। એટલે ઓલરેડી આ આખું આયોજન હતું, क्योंकि भगवान परम है, इसलिए उनके हिंसा और अहिंसा दोनों ही परम तत्व है। भगवान के ऐसे कार्य में कोई अंतर होता नहीं है। એટલે દીતી દુઃખી થઈ ગઈ કે આવી રીતે બે રાક્ષસ ઉત્પન્ન થશે। પછી એમને સમજણ પડી કે પુત્રો તો ભગવાન દ્વારા હણાશે, તો દીતીને પછી દુઃખ એનું દૂર થયું કે ભાઈ કંઈ નહીં, ભગવાન જો એની મુક્તિ આપશે, ભગવાન દ્વારા લડશે અને ભગવાન સાથે લડીને જો મૃત્યુ પામશે તો કંઈ વાંધો નહીં। અને બીજું એને ખુશી એટલા માટે થઈ કે એમનાથી જે પૌત્ર જે પ્રહલાદ મહારાજ છે, તો એ પરમ ભક્ત નીકળશે, એમ પરમ ભક્ત બનશે અને આખી દુનિયા માટે એક સિદ્ધાંત પૂરો પાડશે ભક્તિનો। તો એ સાંભળીને દીદી બહુ ખુશ થઈ। તો આ કહેવાનો ભાવ એ છે કે અહીં આપણને લાગે કે બહુ મોટું ડિસ્ટ્રેક્શન છે, લડાઈ છે, પણ તમે જો એનો પરમ લાભ ભગવાન આખો સમજાવે છે। એટલે ભગવાનનું જે આયોજન છે ને, એ બહુ આપણે સીમિત બુદ્ધિથી સમજી નથી શકતા। આપણે શાસ્ત્રોનો અને સાધુનો સહારો લેવો પડે, નહીં તો દાર્શનિકોની જેમ આપણે પણ અટવાઈ જઈએ। દાર્શનિકો ભગવાનને એક સામાન્ય પુરુષ માનીને એમની જે ગતિવિધિ છે, એમની લીલા છે, એને એ રીતે સમજાવે છે કે જાણે કોઈ ભૌતિક જગતનો વ્યક્તિ એ લીલા કરતો હોય, એટલે એ લોકો ફસાઈ જાય। એટલે કહેવાનો ભાવ એ છે કે આપણે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ તરીકે સ્વીકારવાથી ઘણા બધા જ પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય છે। અને શાસ્ત્રને સમજવાથી આપણે ભગવાનની જે વૃત્તિ છે બધી, ભગવાન શા માટે આ ક્રિયાઓ કરે છે, તો આપણે સમજી શકીએ, નહીં તો આપણે ખ્યાલ નહીં આવશે। તો આ રીતે વરુણદેવ એને વાળે છે, અને એ આપણે માટે પણ એક સિદ્ધાંત છે કે આપણી કોઈ પણ વૃત્તિ હોય તો આપણે ભગવાનને સમર્પિત કરવી જોઈએ અને આપણી વૃત્તિને ભગવાન તરફ વાળવી જોઈએ, જેનાથી આપણી ઇન્દ્રિયો શુદ્ધ થાય છે, અને ઇન્દ્રિયો શુદ્ધ થવાથી આપણા કલ્મશ નાશ થાય છે અને આપણે ભક્તિ પ્રાપ્ત થાય છે। હરે કૃષ્ણ।